ભાવનગર ખાતે બાવળની કાટમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર, બાળકનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડાઈ. નાવા જો જલ્દી હાલો. નાખી દેજો મને. આ વસ્તુ શું છે મોઢું ખોલી નાખો. હા એ તો લઈ લો. હા, અમારું નામ છે મહેશભાઈ બાંભણિયા, હોદ્દામાં EMT. અમને 6:58 કોલ મળ્યો. આ રીતે બાળક બેભાન છે ડીમાર્ટની પાછળની સાઈડમાં શિવ અમૃતધારા સામે. ત્યાંથી અમે બાળકના જેવું મળ્યો કે ભાઈ થોડુંક જીવ છે એટલે તરત જ તે સરટી હોસ્પિટલમાં લઈ આવ્યા સારવાર માટે. તમારું નામ કાકા? મહેન્દ્રસિંહ. મહેન્દ્રજી, કઈ જગ્યાએ હાલવા જતા? આપણે જે ઓલું વસંત વિહાર છે એની પાછળ શિવ અમૃત સોસાયટીની ત્યાં જે સિમેન્ટના રોડ છે ને ત્યાં હાલવા જતો હતો. સવારે 6:30 મને બાળક રડવાનો અવાજ આવ્યો એટલે મેં ઘડીક નક્કી કર્યું કે પાકવા છે જ તેને બાળકનો જ અવાજ. પછી મને તો એવું પાકું ન થયું. તે કરિયાણાની દુકાન છે હું હળી કાઢીને ગયો અને મેં કીધું એને કે ભાઈ આ બાળક રડવાનો અવાજ આવે છે, હાલને જરાક. એ મોટરસાઇકલ લઈને આવ્યો ને એની મોટરસાઇકલની લાઇટથી એમ જોયું તો મને કે દરબાર આ તો આમાં સાચું કે બાળક જ ટીંગાય છે એમ. બરાબર, એટલું જોયું. ત્યાં પછી હું કોઈક લેડીઝને કીધું બોલે એવું કાંઈક આવડું આ છોકરાનું કાંઈક જોલું થાય તો એમ. બરાબર, હું ઘરે ગયો ત્યાં એવડે ભાઈ કોકે આને ફોન કરી દીધો. મારી પહેલાં એક ભાઈ સાંભળેલો અવાજ, પણ એ કે મીંદડાનો અવાજ છે એમ. બરાબર, બાળક કેવું છે? જીવિત છે? જીવિત છે. પોલીસને જાણ કરી છે? એ તો આ ભાઈને ખબર હોય.